આપનું નામ? મારું નામ હબીબભાઈ ગનીભાઈ કટારિયા, હું સદર તાજિયા કમિટીનો પ્રમુખ છું. અત્યારે રાજકોટના તમામ તાજિયાઓ પડમાં આવી ગયા અને અત્યારે મોડી રાત્રે બધા તાજિયા પોતાના રૂટ મુજબ તાજિયા કરી રહ્યા છે. આજે હજારોની નહીં પણ લાખોની તાદાદમાં લોકો અત્યારે પોતપોતાની માનતાઓ જેને રાખી હતી, અત્યારે ખડી ચોકીની માનતા જે છે એ લોકોએ રાખી હતી, બધા અત્યારે હિન્દુ મુસ્લિમ બધા અમારી સાથે આજે તાજિયાની અંદર છે. અને રાજકોટ એ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. એ સાબિત કર્યું કે ભાઈ રાજકોટ એ કોમી એકતાનું પ્રતીક, કારણ કે અહીંયા મુસલમાન કરતા હિન્દુ ભાઈઓ 18 વરણ તાજિયાના દર્શન કરવા આવ્યા, ફૂલ અગરબત્તી નારિયેળ ચડાવી અને પોતાની શ્રદ્ધાથી અને ભાઈચારાથી પોતે આ તાજિયાની અંદર ભાગ લીધો અને અમારી સાથે પણ સાથે ઊભા રહી અને ફૂલ અગરબત્તી ચડાવી. એ રીતે આવતીકાલે પણ મોહરમની 10મી તારીખ હોય અને શાનદાર રીતે જુલુસ નીકળ્યું અને આવતીકાલે પણ અત્યારે પણ પોલીસે ખૂબ સરસ માનનીય પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સાહેબ અને એની સમગ્ર ટીમે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો છે. સદર તાજિયા કમિટી વતી હું પોલીસ સ્ટાફનો પણ આપની ચેનલના મારફતથી આભાર માનું છું કે બહુ સારો એવો બંદોબસ્તમાં રાખ્યો છે અને આવતીકાલે પણ રાખશે એવી પણ અમને આશા છે. પણ આજનો જે અમને બંદોબસ્ત કોઈ કાબિલે તારીફ છે અને આજનો મોહરમનો તહેવાર જે છે એ અમન અને શાંતિ અને ભાઈચારાથી અત્યારે ઉજવી રહ્યા છે. નામ? મારું નામ બેલીમ રફીક છે. આપની કમિટીનું નામ? આપણી કમિટીનું નામ છે એકતા છબીલ કમિટી. છબીલમાં આપ કઈ રીતનો પ્રોગ્રામ કરો છો? રોજ અલગ અલગ ન્યાજ કરી છે અને વેજીટેબલ ન્યાજ જ કરી છે. સતત 18 વર્ષથી અમે આ છબીલ ઇમામ હુસેનના નામ ઉપર કરી છે. શહીદ થઈ ગયેલા અમારા ઇમામ હુસેન એના નામ ઉપર અમે રોજ ન્યાજ ખવડાવી છીએ સાંજે, અને તાજિયા નીકળે ત્યારે અમે શહેરી રોજા માટે શહેરી પણ કરાવી છીએ. અંદાજે કેટલાક માણસોને તમે ન્યાજ વિતરણ કરતા હશો? અમે અંદાજે 1500 માણસને અમે ન્યાજ વિતરણ કરી છે. 2-2:30 વાગે ચાલુ કરી છે, 5 વાગ્યા લગી ચાલુ હોય છે ન્યાજ અમારી. કેટલા વર્ષો ત્યાં તમે આ કરો? અમે સરગીનો પ્રોગ્રામ 3-4 વર્ષથી કરી છે, બાકી છબીલની ન્યાજ તો અમે 18 વર્ષથી શરૂ કરી છે. આપ અમારા માધ્યમ દ્વારા આપણા રાજકોટવાસીઓને શું સંદેશો દેવા માંગો છો? રાજકોટવાસીઓને સંદેશો દેવા માંગીએ છીએ કે ઇમામ હુસેનના નામ ઉપર અમે આ કરીએ છીએ, તો પણ વધારેથી વધારે અમે હિન્દુ મુસલમાન ભેગા થઈને કરીએ છીએ. અમારા છબીલનું નામ પણ એકતા છબીલ કમિટી છે.